નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હાલ લોકડાઉનમાં પણ આપણે ઘરે બેસીને ઈ લર્નિંગ દ્વારા જ અભ્યાસ કરવાનો છે. તો આજે આપણો જે ટોપિક છે એનું નામ છે HT એન્ડ LT લાઇન ઇન્સ્યુલેટર એન્ડ કમ્પોનન્ટ્સ. આજે આપણે સૌથી વધારે ફોકસ કરશું ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર્સમાં. કમ્પોનન્ટ વિશે માત્ર આપણે ખાલી માહિતી જ આપશું. કમ્પોનન્ટ કયા કયા છે? તો HT અને LT લાઇન હોય તો એમાં શું હોય? સૌપ્રથમ તો પોલ. આ પોલ છે તો પોલના કેટલા પ્રકાર હોય? વુડન હોય, લાકડાના હોય, એમાં સિંગલ હોય, એ ટાઈપ હોય, એચ ટાઈપ હોય. એ સિવાય સ્ટીલના હોય. સ્ટીલમાં તમે જોયું હશે કે રેલવાળા અમુક જગ્યાએ હોય છે. રેલ ટ્યુબ્યુલર ટાઈપ હોય છે. એના પછી આરસીસી. મોસ્ટલી અત્યારે મોટાભાગના જે 6 થી 7 મીટરની સાઇઝના આવે છે બધા આરસીસી પોલનો જ આપણે અત્યારે યુઝ કરીએ છીએ. એના પછી છે લેટાઈ સ્ટીલ. લેટાઈ સ્ટીલ એટલે કેવા કે ટ્રાન્સમિશન લાઇનમાં જે વપરાય છે એમાં કેવા હોય છે? સ્ટીલના જે સળિયા હોય, એંગલ હોય એનો યુઝ કરીને નેરો બેઝ અથવા તો બ્રોડ બેઝ. મોટી લાઇન હોય તો બ્રોડ બેઝ હોય, નાની લાઇન હોય 66 kV સુધી તો નેરો બેઝના બનાવવામાં. તો આ હતા પોલ. એના પછી શું છે? ઇન્સ્યુલેટર, જે આજે આપણે વધારે પડતું સમજવાનું છે. ઇન્સ્યુલેટર શું કરે છે? ટુ સપોર્ટ ઓવરહેડ કંડક્ટર. એટલે કે ઓવરહેડ કંડક્ટર છે એને સપોર્ટ આપવાનું કામ કોણ કરે છે? તો કે ઇન્સ્યુલેટર. ઓકે, તો એની પ્રોપર્ટીઝ શું છે? પ્રોપર્ટીઝ જોઈ લઈએ. ઇન્સ્યુલેટર શા માટે યુઝ કરવામાં આવે તો પ્રોપર્ટીઝમાં એવું છે. પહેલું શું છે? તો હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ. એની મિકેનિકલ સ્ટ્રેન્થ એટલી બધી વધારે છે. આપણે ઇન્સ્યુલેટર પણ 1 by 1 જોશું કે એ ફિઝિકલી કેવા દેખાય છે અને કયા પ્રકારે હોય છે. તો હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ એટલે શું? તો કે એની જે કન્ડિશન છે, એટલે કે મિકેનિકલ સ્ટ્રેન્થ એની એટલી હાઈ છે કે માની લો કે એનું ઉપર કંડક્ટરનું વજન આવે છે તો એ બ્રોકન નહીં થઈ જાય. અને બીજું કે વિન્ડની જે છે સ્પીડ વધારે છે, માની લો કે ફૂલ પવન આવે છે તો એનું ઇન્સ્યુલેટર છે એ વીક નહીં થાય, બ્રોકન નહીં થઈ જાય. ઓકે, એક બીજી છે પ્રોપર્ટી, એનું નામ છે હાઈ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ. એનું રેઝિસ્ટન્સ એટલો બધો હાઈ છે કે એની લીકેજ કરંટ છે, જે લાઈવ કંડક્ટર છે એ તો ઇન્સ્યુલેટર ઉપર જ લગાવવાનો છે. આ પ્રમાણે આ લાઈવ કંડક્ટર છે, આ ઇન્સ્યુલેટર છે, તો એનો જે લીકેજ કરંટ છે એ જમીન સાથે ડાયરેક્ટ કનેક્ટ નહીં થાય એટલો આનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વધારે હોય છે. એટલે કે એવોઇડ લીકેજ કરંટ ટુ અર્થ. ઓકે, નેક્સ્ટ છે હાઈ રિલેટિવ પરમિટિવિટી. પરમિટિવિટી એટલી બધી હાઈ છે કે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે રહે છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોવાથી શું છે? એનું બે વચ્ચે જે ડિસ્ટન્સ છે એ એક સરખું રહેશે. એટલે કે બે લાઈવ કંડક્ટર છે એ બે વચ્ચે ડાયરેક્ટલી કનેક્ટ થઈ જશે નહીં. નેક્સ્ટ છે મટીરિયલ નોન પોરસ. એનું જે મટીરિયલ બનાવવામાં આવે છે, પોર્સેલિનનું મટીરિયલ છે એ કેવું છે? નોન પોરસ, એટલે કે છિદ્ર વગરનું છે. ફ્રી ફ્રોમ ઇમ્પ્યુરિટીઝ. એમાં કોઈ પણ પ્રકારની ઇમ્પ્યુરિટીઝ અશુદ્ધિ છે નહીં. જો વધારે પડતી અશુદ્ધિ એટલે કે મોઇસ્ચર ને એવું બધું એમાં આવી જાય તો એ ફ્લેશ ઓવર થાય છે અથવા તો પંક્ચર થાય ક્યારેક. બરાબર. એના પછી છે હાઈ રેશિયો પંક્ચર સ્ટ્રેન્થ ટુ ફ્લેશ ઓવર. આમે હમણાં વાત કરી કે પંક્ચર થવાની જે એનું ક્રિયા છે એ પંક્ચર ક્યારે થાય? તો કે જ્યારે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થાય ત્યારે એ શું થાય છે? એનું પંક્ચર થાય. પંક્ચર થાય એટલે અહીંયાથી એની ડિસ્ક છે એ બ્રોકન થઈ જાય. એ પણ હું તમને હમણાં બતાવીશ કે પંક્ચર થયેલી ડિસ્ક કઈ પ્રકારે હોય છે. ઓકે, તો આ એની પ્રોપર્ટીઝ હતી. એના પછી છે યુ ક્લેમ્પ. યુ ક્લેમ્પ એટલે જ્યાં તમારો ક્રોસ આર્મ રાખવામાં આવે પોલ ઉપર, આ યુ ક્લેમ્પ. પછી ક્રોસ આર્મ એટલે સ્ટ્રેટ હોય, વી ટાઈપના હોય. વી ટાઈપના એટલે આ સ્ટ્રેટ છે, આની ઉપર ઇન્સ્યુલેટર ફિટ કરવામાં આવે. બરાબર. ઘણી જગ્યાએ વી ટાઈપનો એટલે આ ટાઈપનો હોય. આ તમારો પોલ છે. બરાબર. અને અહીંયા ઇન્સ્યુલેટર રાખવામાં આવે, અહીંયા ઇન્સ્યુલેટર, અહીંયા ઇન્સ્યુલેટર. તો આને ક્રોસ આર્મ કહેવાય. આ છે ને જીઆઈ મટીરિયલ અથવા તો ઘણી જગ્યાએ આયર્ન મટીરિયલના પણ બનેલા હોય છે. એના પછી છે ડી ક્લેમ્પ. આ પણ ક્લેમ્પ એને ફિટિંગ કરવા માટે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે બેર કંડક્ટર ઓર ઇન્સ્યુલેટેડ કંડક્ટર. મોટા ભાગની ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે એ બેર કંડક્ટરની જ હોય છે, એટલે કે ખુલ્લો વાહક હોય એલ્યુમિનિયમનો. જ્યારે ઇન્સ્યુલેટેડ કંડક્ટર એટલે કે કેબલ આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે એલટી લાઇનમાં અમુક અમુક જગ્યાએ યુઝ કરવા માંડ્યા છે. તો આ બેર કંડક્ટર અથવા તો ઇન્સ્યુલેટેડ કંડક્ટર, આ પણ એક કમ્પોનન્ટ કહેવાય. નેક્સ્ટ છે અર્થિંગ એસેસરીઝ. અર્થિંગ એસેસરીઝ શા માટે જરૂર પડે છે? દરેક ટ્રાન્સમિશન ટાવર હોય અથવા તો પોલ હોય તો એને દરેકને એનું જે સ્ટ્રક્ચર છે એને અર્થ કરવામાં આવે. તો અલગ અલગ અર્થ એસેસરીઝ તમારે એમાં યુઝ કરવી પડે. હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર છે એ કયા કયા છે એ તમને બતાવું છું. પહેલું છે પિન ટાઈપ ઇન્સ્યુલેટર. આ આપણી જે મિની બુક છે એમાંથી લીધેલું છે. એટલે એની અંદર જે બતાવેલું છે એમાં એવું કીધું કે સિંગલ સેટ, ડબલ સેટ, ટ્રિપલ સેટ. વોટ ઇઝ સેટ? તો સેટ શું છે? તો સિંગલ સેટ એટલે એવું છે કે અહીંયા જો તમને એક જ દેખાય, આ વિભાગ છે એ એક જ દેખાય છે. ઓકે. ડબલ સેટ એટલે આની નીચે હજી બીજું લાગશે.
ટ્રિપલ સેટ એટલે આની નીચે ત્રીજું લાગશે. તો એ 3 પ્રકારના લેયર થઈ એટલે ટૂંકમાં ટ્રિપેજ ડિસ્ટન્સ કંડક્ટરથી ક્રોસ આર્મ સુધીનું વધી જાય. લાઈવ કંડક્ટર ડાયરેક્ટ પોલ સાથે કનેક્ટ થઈ શકે નહીં. આ પ્રમાણે એના શેડ આપેલા હોય છે. અહીંયા શું છે? ગ્રુવ છે. ગ્રુવ એટલે એક પ્રકારનો ખાંચો હોય કે જેમાં તમારો કંડક્ટર આવી જાય. જે કંડક્ટર હોય એ જ કંડક્ટરના મટીરિયલ છે અને અહીંથી બાઇન્ડ કરવામાં આવે. રાઈટ. તો આ ક્યાં સુધી વપરાય છે? ઓવર 3 kV સુધીમાં તમે વાપરી શકો. વધારે 3 kV થી વધારે વોલ્ટેજમાં તમે વાપરી શકો. શેડ આર યુઝ ટુ ડ્રીપ ઓફ અ રેઇન વોટર. જેમ જેમ શેડ વધતા જાય એ પ્રમાણે ડ્રીપ ઓફ વોટર એટલે કે વોટર જે ઉપરથી આવે સીધું ક્યાં જાય? નીચે ઢળી જાય. ઓકે. નેક્સ્ટ, સેકલ ઇન્સ્યુલેટર. સેકલ ઇન્સ્યુલેટર શું છે? તો સેકલ એટલે એવું છે કે જે લાસ્ટ તમારો પોલ આવતો હોય, છેલ્લો પોલ, બરોબર, તો ત્યાંથી તમારે એલટી લાઈનનો કંડક્ટર ખેંચવો છે રિટર્ન, અથવા તો છેલ્લો પોલ છે ત્યાં તમારે કંડક્ટર બાઇન્ડ કરી દેવો. તો આ એક પોલ છે. પોલ સાથે એક આર્મ છે સી ટાઈપનો. એમાં સેકલ, આ બ્લુ કલરનું જે લાઈન છે આખે આખું બનાવેલું, આ સેકલ ઇન્સ્યુલેટર. એને નટ બોલ્ટથી અહીંયા ફિટ કરવામાં આવે. આ ડી ક્લેમ્પ છે આપણો, બરાબર. આ પોલ સાથે એને અહીંયા નટ બોલ્ટથી પાછું ફિટ કરવામાં આવે. તો આને સેકલ ઇન્સ્યુલેટર. 1 by 1 તમને ઇન્સ્યુલેટર પણ હમણાં ફિઝિકલી બતાવીશ. નેક્સ્ટ છે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. આ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર અહીંયા અબવ 33 kV 33 kV ની ઉપરની જે લાઈન હોય ત્યાં તમારે આ સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર વાપરવાના થાય છે. તો આ નંબર ઓફ ડિસ્ક છે. આ સામાન્ય મેં ફિગર દોરેલી છે. આ પ્રમાણે ના થોડુંક વ્યવસ્થિત ફિગર ડ્રો કરીને આપણે બતાવવી પડે. તો એકની જનરલી વેલ્યુ કેટલી હોય? તો 11 kV ની આસપાસ એક ડિસ્ક હોય છે, બરાબર. તો આ 1, 2, 3 આ પ્રમાણે નંબર ઓફ ડિસ્ક વધારે જાવ તો નંબર ઓફ તમારા વોલ્ટેજ વધી જાય. માની લો કે 66 kV ની લાઈન છે તો એમાં ડિસ્ક વધારે હોય. 132 kV ની તો એમાં એના કરતાં પણ વધારે ડિસ્ક હોય છે. આ કેસાની બનેલી પોર્સેલિનના મટીરિયલ. ઓકે. તો આ સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર. એનું સ્ટ્રેઇન ઇન્સ્યુલેટરમાં ડિસ્ક છે તો એ ચીપર ધેન પિન. તમને એમ થાય છે પિન શા માટે નથી વાપરતા, આ શા માટે વાપરે છે? તો પિન ઇન્સ્યુલેટર કરતાં આ તમને સહેલું પડે છે અને વોલ્ટેજ પણ વધારે આવે. એટલે પિન તમે યુઝ કરી ના શકો કારણ કે એની ડાયરેક્ટ સ્ટ્રેન્થ વોલ્ટેજના પ્રમાણમાં ઘટી ગયેલી કહેવાય. પછી વોલ્ટેજ વધશે એટલે ડિસ્ક મેં કીધું જ છે કે વધી જશે. પછી એકદમ ફ્લેક્સિબલ છે અને હોરિઝોન્ટલ ના રાખી શકો, વર્ટિકલ તમારે રાખવાની થાય. ફ્લેક્સિબલ છે. ફ્રી ફ્રોમ સ્વિંગ. ફ્રી ફ્રોમ સ્વિંગ એટલે કે આમ જે ઝોલ થાય છે, જે કન્ટિન્યુઅસલી આમ દોલનો થાય છે, બરોબર, એવું નથી થતું આમાં. યુઝ સ્ટીલ ટાવર. આ સ્ટીલ ટાવરની અંદર યુઝ થાય. સ્ટીલ ટાવર એટલે તમે આવો કંઈક ટાવર જોયા હશે, બરોબર. આની અંદર એક ક્રોસ આર્મ હોય છે. આ ક્રોસ આર્મમાં અહીંયા તમે જોયા હશે કે નંબર ઓફ ડિસ્ક આ પ્રમાણે લાગેલી હોય અને અહીંયા જે છેડાનો ભાગ છે અહીંયા તમારો કંડક્ટર હોય છે, રાઈટ. નેક્સ્ટ છે સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર. આ આપણે વાત કરીએ સસ્પેન્શનની વાત કરી જોઈ. આજે વાત કરી આપણી સસ્પેન્શનની હતી અને હવે જે આ છે સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર. સ્ટ્રેઇન એટલે કે જ્યાં ડેડ એન્ડ આવતો હોય, છેલ્લો વિભાગ, અથવા કોર્નરનો ભાગ, કોર્નરનો ટાવર છે ત્યાં, અથવા શાર્પ કર્વ આવતો તો અહીંયા ટેન્શન વધી જાય, બરોબર. લેસ દેન 11 kV માટે આનો યુઝ થાય છે સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર. એના પછી છે પોસ્ટ ઇન્સ્યુલેટર. આ તમે જોયું હશે કે જ્યાં ડીપી લાગેલું, ડીપી એટલે આપણું નાનું એવું પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય, ત્યાં ઉપર એક ફ્યુઝ યુનિટ રાખેલો હોય. એ ફ્યુઝ યુનિટ છે ત્યાં આ ટાઈપના એક ઇન્સ્યુલેટર રાખેલા હોય. કેપ એન્ડ પિન ટાઈપ એને કહેવાય. ડીઓ ફ્યુઝમાં એનો વપરાશ થાય, અથવા એને ગેંગ ઓપરેટર એર બ્રેક સ્વિચ પણ કહેવાય, GOAB, બરાબર. તો આ એક પોસ્ટ ઇન્સ્યુલેટર. એના પછી છે સ્ટે. આ સ્ટે ઇન્સ્યુલેટર ક્યાં વપરાય? કે જ્યાં તમારો પોલ છે, એ છેલ્લો પોલ છે, એને સપોર્ટ આપવો હોય, બરાબર. તો એક તમારો પોલ અને બીજો જમીન સાથે ડાયરેક્ટ કનેક્ટ ના થાય એના માટે તમારે એક વચ્ચે આવું એક ઇન્સ્યુલેટર અહીંયા મૂકવું પડે. એ પણ તમને હમણાં ફિઝિકલી બતાવીશ. એના પછી ડિસ્ક. ડિસ્કમાં ટોંગ એન્ડ ક્લેવિસ એન્ડ બોલ એન્ડ સોકેટ, બરાબર. આ ટોંગ એન્ડ ક્લેવિસ એટલે ઉપર એક એંગલ હોય ને નીચેથી આ એક શું કહેવાય આયર્નનો પીસ આવે છે, આટાવાળો. અમુકમાં આટા વગરનો પણ આવે છે. બીજો છે બોલ એન્ડ સોકેટ. બોલ એન્ડ સોકેટ આપણી પાસે છે, હમણાં તમને બતાવીશ. નેક્સ્ટ છે ઇન્સ્યુલેટર્સ ફોર કોલ્ડ ક્લાઇમેટ. આ આપણે અત્યારે અહીંયા યુઝ નથી થતો. જે જગ્યાએ કોલ્ડ ક્લાઇમેટ હોય, ઠંડુ વાતાવરણ હોય, એ જગ્યાનો યુઝ કરવામાં આવે છે. તો આ હતું ઇન્સ્યુલેટર્સ ફોર કોલ્ડ ક્લાઇમેટ. હવે તમને પહેલા મેં વાત કરી કે પિન ઇન્સ્યુલેટર. તો આપણી પાસે એક પિન પડેલી છે. આ એલટી લાઈનનું પિન ઇન્સ્યુલેટર છે. અહીંયા તમારે કંડક્ટર રાખી, અહીંયા વચ્ચે કંડક્ટર રાખીને આને તમારે બાઇન્ડ કરવાનો, બેર કંડક્ટર રાખી. આ એલટીની પિન છે. આ બીજું છે આ HTની પિન છે. જો આ કંડક્ટર આપણે બાઇન્ડ કરેલો છે, પણ એ જ મટીરિયલ નથી, આ એલ્યુમિનિયમનું મટીરિયલ હોવું જોઈએ, બરાબર. આ પ્રમાણે એને બાઇન્ડ કરવાનું, જેથી કરીને આ વીક ના થવું અને આ તમારા ક્રોસ આર્મ ઉપર ફિટ કરવામાં આવે. ઓકે. પછી છે આપણી પાસે છે આ
સેકલ ઇન્સ્યુલેટર. આજે આપણે અહીંયા વાત કરી હતી અહીંયા સેકલ ઇન્સ્યુલેટર, અને આ પ્રમાણે ફિટ કરી દેવામાં આવે સી ટાઈપના ક્લેમ્પમાં અથવા ડી ટાઈપના ક્લેમ્પમાં એને ફિટ કરી દેવામાં આવે. ત્યાર પછી છે આ ડિસ્ક ટાઈપ પણ કહી શકો અથવા ટોંગ એન્ડ ટેલિસ ટાઈપ પણ કહી શકો. અહીંયા જો આ કટ કરે, અહીંયાથી હું બોલ એન્ડ સોકેટ ટાઈપનું લગાવેલું છે. અહીંયા હુક છે, અહીંયા ડાયરેક્ટલી આ ફિટ થઈ જાય એંગલમાં, રાઈટ. અને મેં તમને વાત કરી ફ્લેશ ઓવર થાય તો શું થાય. આ ફ્લેશ ઓવર થયેલી ડિસ્ક છે, અહીંથી આખી બ્રોકન થઈ ગઈ. જ્યારે ફ્લેશ ઓવર થાય મોઇસ્ચર કન્ટેન્ટને લીધે શિયાળામાં અથવા તો ચોમાસામાં વધારે પડતું આવું થાય છે. તો આ ડિસ્ક ટાઈપ. અને આ છે આપણું સ્ટે ઇન્સ્યુલેટર. સ્ટે ઇન્સ્યુલેટર માની લો કે આ તમારો પોલ સાથે કનેક્ટ છે, તો આ તમારું જમીન સાથે કનેક્ટ હોય તો આ બેનું ક્યાંય કનેક્શન છે નહીં, બે એકબીજાથી અલગ જ છે, રાઈટ. અને આવું એલટીમાં પણ સ્ટે ઇન્સ્યુલેટર આવે, નાનું પહેલા યુઝ કરતા, હવે બહુ ઓછું આનું યુઝ થાય છે. આ આપણું તમારું સ્ટે ઇન્સ્યુલેટર. ઓકે, આ સ્ટે ઇન્સ્યુલેટર. તો આ હતા આપણા ઇન્સ્યુલેટર્સ અને કમ્પોનન્ટ વિશેની યાદી જે આપણે જોઈ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ના સમજાય તો એની ટાઈમ યુ કેન comment on my site. Okay, thank you.